રાજકારણમાં ચૂંટણીના પડઘમ જ્યારે પણ વાગતા હોય છે ત્યારે આયારામ ગયારામની જાણે એક ચળવળ ચાલુ થઈ જાય છે. જો કે આ આયારામ ગયારામમાં કેટલા પાટલી બદલુઓને સફળતા મળે છે, કેટલાયને નિષ્ફળતા મળે છે. ભાજપમાં સત્તાની લાલચે અને ટિકિટના લાલચે આવનારા ઘણા બધાએ નિરાશ થવું પડ્યું છે. તો જે પણ મળ્યું છે તે લઈને ચૂપ થઈ જવું પડ્યું છે. આમ આદમી પાર્ટીના એક સમયે આમ આદમી પાર્ટીના વિસાવદરના ભૂતપૂર્વ વિધાનસભ્ય ભૂપત ભાયાણી પણ બિલકુલ આ જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. એમણે ભાજપમાં જોડાતા વિસાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. એમને એમ હતું કે ભાજપ તેમને વિસાવદરની ટિકિટ આપશે, પરંતુ પક્ષ પલટુઓને કદ પ્રમાણે વિતરી નાખવામાં માહિર ભાજપે તેમને વિસાવદરની ટિકિટ જ ન આપી. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમને ભેંસાણમાંથી જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી છે. આમ ક્યાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ક્યાં હવે જિલ્લા પંચાયતનો ઉમેદવાર. આમ ભૂપત ભાયાણી માટે જાણે ધરતી માર્ગ આપે તો જમીનની અંદર સમાઈ જઈએ એવો ઘાટ સર્જાયો છે. હવે ભાજપે તેમને જે ટિકિટ આપી છે એના પર જ લડવું પડે તેમ છે. ભાજપમાં તો પક્ષનો નિયમ છે કે પક્ષે જેને જે ટિકિટ આપે એના પરથી એને લડવાનું. જોકે આમ છતાં ભૂપત ભાયાણીએ સમજવું જોઈએ કે કમસે કમ ટિકિટ તો મળી. ઘણા એવા પણ છે જેમને ટિકિટ પણ મળતી નથી. ભૂપતભાઈને સમજાઈ ગયું છે કે આમ આદમી પાર્ટીનું રાજકારણ જુદું છે અને ભાજપનું રાજકારણ અલગ જ પ્રકારનું છે. આજે ભૂપત ભાયાણી ગયા પછી આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને ઉતારીને તેની બેઠક તો જાળવી જ લીધી, પરંતુ ભૂપતભાઈની સ્થિતિ ન ઘરના કે ન ઘાટના જેવી થઈને રહી છે. આમ આદમી પાર્ટીમાં ક્યાં તેમનો હોદ્દો અને સન્માનને ક્યાં ભાજપની ભીડમાં તે ખોવાઈ ગયા તેની એમને પણ ખબર નહોતી. તેમણે પક્ષ પલટો કર્યો ત્યારે કલ્પના પણ નહીં હોય કે ભાજપમાં ગયા પછી તેમની કેવી વલે થઈ શકે છે. આજે આમ આદમી પાર્ટીમાં વિસાવદરની બેઠક જીતી ગોપાલ ઇટાલિયા આખા ગુજરાતમાં વિસાવદરવાળીનો સિમ્બોલ બની ગયા છે. જ્યારે વાસ્તવમાં તો આ બેઠક પહેલાં ભૂપત ભાયાણી જ આમ આદમી પાર્ટીમાંથી જીતી ગયા હતા, પરંતુ ગોપાલ ઇટાલિયાનો વિજય જાણે પ્રજાના શાસન વિરોધી વલણનું એક પ્રતીક બની ગયો છે. શાસક પક્ષ હજુ સુધી ગોપાલ ઇટાલિયાને તોડી શક્યો નથી, ચૈત્ર વસાવાને તોડી શક્યો નથી અને ઈસુદાન ગઢવીને તોડી શક્યો નથી. આ રીતે જે પણ રાજકીય આગેવાનો પક્ષ બદલતા નથી એના માટે પ્રજાના મનમાં અદકેરું સન્માન જાગે છે. જો ભૂપત ભાયાણી ટકી ગયા હોત અને શાસનના પ્રહારોનો સામનો કર્યો હોત તો આજે જે સન્માન ગોપાલ ઇટાલિયાને મળી રહ્યું છે એ સન્માન તેમને મળતા હોત. આ વિસાવદરવાળીનું પ્રતીક એમને મળ્યું હોત. આશ્ચર્યની વાત એ છે કે ભૂપત ભાયાણીને અગાઉ વિપક્ષમાંથી ભાજપમાં ગયેલ નેતાઓની સુધ લીધી નથી. ગુજરાતમાં વિપક્ષના એવા ઘણા નેતાઓ છે જે એક સમયે શાસન વિરોધી ચહેરો કહેવાતા અને આજે એ શાસનના હાથ નીચે સાવ બુઠ્ઠા થઈ ગયા છે. એમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરનું નામ મુખ્ય છે. એમાં હાર્દિક પટેલ ફક્ત વિરમગામના વિધાનસભ્ય બની ગયા છે. એક સમયે ગુજરાતના યુવાનોનો અવાજ બનેલો હાર્દિક પટેલ આજે વિરમગામના પ્રજાજનોનો અવાજ પણ માંડ બની શક્યો છે. આગામી ચૂંટણીમાં હાર્દિકે વિધાનસભા પદ જાળવવા માટે પણ આકરી મથામણ કરવી પડે તેમ છે. જ્યારે અલ્પેશ ઠાકોરે ભાજપમાં પોતાની હાજરી દર્શાવવા માટે હવાતિયા મારવા પડે છે. આ માટે તેઓ ઠેર રાજકીય સંમેલનો કરી રહ્યા છે. જ્યારે હાર્દિક પટેલે વિરમગામમાં પક્ષની અંદર જ તેના ભૂતપૂર્વ સાથી વરુણ પટેલનો સામનો કરવો પડી રહ્યો છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર એક સમયે ગર્જના કરતા સિંહ હતા અને સરકાર એને કારણે હચમચી ઉઠતી. કોઈ પણ પ્રકારની સત્તા વગર સૌથી મોટા સત્તાધીશને હચમચાવી નાખ્યા. એમની આ તાકાત જોઈને કોંગ્રેસે તેમને લઈ લીધા. કોંગ્રેસમાં પણ તેમનું વજન પડતું હતું. કદાચ એમને આ વજન ઓછું લાગ્યું હશે તેથી તે વધુ વજન કરાવવા ભાજપમાં આવ્યા, પણ ભાજપમાં તો તેમનું કદ સાવ વેતરાઈ ગયું. એક સમયે ભાજપને પેટ ભરીને અપશબ્દો કહેતા આ બંને આગેવાનો હવે ભાજપમાં આવ્યા પછી જાણે મિયાની મીંદડી થઈ ગયા છે. સતત વિરોધ કર્યો. હવે તે જ પક્ષની તરફેણમાં બોલવા માટે તેમની જીભ પણ માંડ ઉપડે છે. એને કારણે તેમણે ચૂપ્પી સાધવાનું મુનાસિબ કર્યું છે. હાર્દિક પટેલે તેની સ્વાભાવિક લાક્ષણિકતાને અનુસરતા તંત્રના સ્થાનિક અધિકારીઓ સમક્ષ મોરચે માંડ્યો છે, તો અલ્પેશ ઠાકોરે સ્નેહ સંમેલનો કરવા માંડ્યા. અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાની ધાર અને ધાક બંને જાણે ઓછી થઈ ગઈ લાગે છે. હવે તે કદાચ કોંગ્રેસમાં પાછા જવાનો રસ્તો શોધવા માંડે કે શોધે તો પણ આશ્ચર્ય નહીં થાય. કોંગ્રેસ અને ભાજપના વર્ક કલ્ચરમાં આબ જમીનનો તફાવત છે. આ વાત તેઓ સુપેરે સમજી ચૂક્યા છે. હવે જે પક્ષ હાર્દિક અને અલ્પેશ ઠાકોર જેવા તેજીલા તોખારને પણ લગામ લાખી શકતો હોય એ પછી ભૂપત ભાયાણી જેવા એક સામાન્ય વિધાનસભાને ગાંઠે તે વાતમાં માલ નથી. આ વાત ભૂપત ભાયાણીએ સારી રીતે સમજવી જોઈતી હતી. રાજકારણમાં કહેવાય છે કે તેલ જોવાય ને તેલની ધાર જોવાય, પરંતુ ભૂપત ભાયાણીએ કદાચ પોતાની રાજકીય તાકાતનો અંદાજ વધારે પડતો મૂક્યો લાગે છે. એ ભૂલી ગયા કે એમની રાજકીય તાકાત આમ આદમી પાર્ટીના રાજકીય સંગઠનને આભારી છે. તેથી પક્ષ બદલવાની સાથે એમના માટે ગોળો પણ ગયો અને ગોફણ પણ ગઈ હોય તેવું ઘાટ સર્જાયો છે. હવે ભૂપત ભાયાણી પોતાને થયેલું રાજકીય નુકસાન કઈ રીતે ભરપાઈ કરવું તેની ફિરાકમાં લાગેલા છે.